ટકી શકતો નથી. અવાસ્તવિક અહમ એટલે કે હું જે શરીર માનું છું એ માનીએ છીએ એ ખરું, પણ ટકતું નથી. આને ગમે એટલું કરીએ ને ટકવાનું નથી. અને મૃત્યુ આવ્યું એટલે ટકવાના જ નથી. કોઈ લખવા બેઠું કે હું એટલા વાગે મર્યો, અને મર્યો એ કોઈ દી લખવા રહ્યો નથી, લખીને ગયો નથી. અને કોઈ માણસ એવું કહી શકે ખરો કે હું એટલા વાગે હૂતો? જે હુએ એ લખી શકતો નથી, લખી શકે એ હૂતો નથી. તો મૃત્યુ અને ઊંઘવું આ બે ક્રિયા જે થાય ને, ભગવાન આપણને નાનું મૃત્યુ બતાવે. રાતે આપણે એમ કહીએ ને કે હું 12 વાગે હૂતો, એક્ઝેક્ટ નથી હું ગયા. અને જયારે તમે લખવાની ચિંતા કરો ને કે એટલા વાગે હૂતો, તો ઊંઘ જ ન આવે. એક નાનકડી એવી ચિંતા હોય ને તો પણ આપણે પડખા ફરીએ છીએ. મનને શાંતિ ન હોય તો ઊંઘ પણ આવતી નથી. તો અહીં તો પેલું કીધું છે કે મરવા વાળો કોઈ લખવા નથી રહ્યો, અને લખવા વાળો છે એ ત્યાં સુધી મર્યો નથી. તો ઊંઘવા વાળો લખતો નથી અને લખે છે ત્યાં સુધી ઊંઘતો નથી. આ બે મહત્વનું છે. જોકે આપણે ભગવાન ઉપર ભરોસો રાખીએ. ના પાડવા વાળા એવું કે છે અમે ભગવાનને માનતા નથી. એને ભરોસો તો છે કે સવારે હું ઉઠવાનો, એ ભગવાન ભરોસો જ હુવે છે. નહીતર ક્યારે હૃદય બંધ થઈ જાય ઊંઘમાં રામ બોલો ભાઈ રામ. એટલે અવાસ્તવિક અહમ છે. કારણ કે એને ગમે એટલો માનશું તો પણ એ આપણા હાથની વસ્તુ નથી. અવાસ્તવિક અહમ પ્રતીતો તો થઈ શકે પણ ટકી શકતો નથી. આ થોડું કેલ્ક્યુલેશન આમ જોવા જાવ ને તત્વજ્ઞાન, આ તત્વજ્ઞાન આમ સામાન્ય શબ્દ લાગે પણ ઝટકો લાગતો નથી. આપણે પહેલા યાદ રાખવું જોઈએ કે સામાન્ય શબ્દ લાગે છે પણ તત્વજ્ઞાન મોટું કહે છે. ઘણી વખત મનુષ્યની ભૂલ એ થાય છે કે વાસ્તવિક અહમ પોતાના રૂપને વિસ્મૃત કરીને અવાસ્તવિક અહમ હું શરીર છું તેને જ સત્ય માની લે. હવે અહીં બે શબ્દ પોઈન્ટ કીધા. શરીરને માને પણ આત્માને માનતો નથી. વૈજ્ઞાનિકો એમ કે છે કે આ શરીરમાંથી આત્મા જાય એટલે હું ગયું. હજી સુધી કોઈ વૈજ્ઞાનિક પાછો માણસ લાવી નથી. એ ગયા પછી હા આપણે સામે કોઈક ભટકાય ને તો એમ કે સોરી, તો આપણે માફ કરી દઈએ. પણ ઓપરેશન થિયેટરમાંથી બહાર નીકળ્યા પછી ડોક્ટર એમ કે સોરી, તો રામ બોલો ભાઈ રામ આપણો ગયો. એ એટલું જ બોલે, સોરી કે એટલે પૂરું. આ શબ્દ બે હરખા જ લાગે, બે હરખા જ લાગે, પણ એકનો ઝટકો છે અને એકની માફી, એકનો ઝટકો છે. એટલે આ અહમ બે પ્રકારના છે. એકમાં ઝટકો છે અને એક સુવાળો છે. અને એટલે જ કીધું પોતાના સ્વરૂપને વિસ્મૃત કરીને અવાસ્તવિક અહમ, એટલે પોતાના આત્માને ભૂલીને અવાસ્તવિક શરીરને પકડીને બેઠો છે. હું શરીર છું એને જ સત્ય માની લીધેલું. કર્તમ કર્તા અહમ મન્યતે. જોકે સઘળા કર્મો બધી રીતે પ્રકૃતિજન્ય ગુણો દ્વારા જ કરવામાં આવે. સઘળા કર્મો બધી રીતે પ્રકૃતિજન્ય ગુણો દ્વારા જ કરવામાં આવે. પ્રકૃતિજન્ય એટલે સત્વગુણ, રજોગુણ ને તમો. આ પ્રકૃતિજન્ય ગુણો છે. હવે પ્રકૃતિજન્ય ગુણોમાં એક આ વનસ્પતિ દેખાય એને પ્રકૃતિ કીધી, એક આપણો સ્વભાવ છે એને પ્રકૃતિ કીધી, અને એક આ રજોગુણ, તમોગુણ ને સત્વગુણ એને પ્રકૃતિ કીધી. તો પ્રકૃતિના ગુણો મારફત કર્મો થાય છે. તો રજોગુણી છે એ લાલચુ છે, તમોગુણી છે એ ઈર્ષાળુ, અને સત્વગુણી છે એ પ્રેમ છે, ભાવ છે. હવે આ ત્રણેયના એક એક ગુણ છે. કારણ કે રજોગુણી કેમ ઓળખવું? એ લાલચુ છે, એને ફાયદો થતો હોય ને તો જ આપણને કાયમ આવે અને તો જ પગલું ભરે. આ રજોગુણી. તમોગુણીને શું છે? ઈર્ષા. તું શેનો આગળ જા, હું તને ન પાડું ત્યાં સુધી મને હક થાય નહીં. કાવ્ય વિનોદે ને કાલ ગચ્છતિ ધીમતામ વ્યસને ને તું મૂર્ખાણામ નિંદ્રયા કાલે હે નવા. આ પેલો સિદ્ધાંત આવ્યો ને કે સજ્જન માણસોનો સમય કાવ્ય વિનોદ સત્સંગમાં જાય, અને મૂર્ખાઓ અને ઈર્ષાળુ એનો સમય શેમાં જાય?
વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન તું મૂર્ખાણામ. વ્યસન મૂર્ખાણામ નિંદ્રયા કલહેન વા. કાં ઊંઘે અને કાં કલહ એટલે ઝઘડા કરે. વ્યસન, ઝઘડા અને ઊંઘ, આ એક એક ગુણ છે. તમો ગુણ, રજો ગુણ અને સત્વ ગુણ. સત્વ ગુણીમાં પહેલો સિદ્ધાંત એ છે કે પહેલી દયા આવે. એ ભલે કઈ કરે નહીં તો કઈ નહીં, પણ એને જોઈને દયા તો આવે. અરે રે બાપરાનો દયા આવે. સત્વગુણ નો એક પહેલો પોઈન્ટ એ છે, દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટ में પ્રાણ. બધામાં દયા નથી હોતી, પણ આ સત્વગુણીમાં દયા હોય. બીજા નંબરમાં સત્વગુણી આખો દાડો હાલતા ચાલતા ઉઠતા બેસતા ભગવાનનું નામ લે. સત્વગુણી આ એકો ગુણી દ્વારા, સત્વગુણો દ્વારા એ કર્મ થાય. તો શું છે, મંદિરે જવું, દર્શન કરવા, ભગવાનનું નામ લેવું, સત્સંગ કરવો, અથવા તો બીજાની હારે પ્રેમથી વાત કરવી, બીજાનું સારું વિચારવું, બીજાને મદદમાં આવવું. ઘણા નથી એક્સિડન્ટ થાય ને તો મદદમાં આવતા હોય છે. હા, પણ બે પ્રકારના મદદમાં આવે. એક્સિડન્ટ થાય ને તો કે આપણને આમાંથી કંઈક તોડ કરીએ તો મળશે, એવાય મદદ કરવા આવે. હા, એ તો નમન નમન મેં ફેર હે બોત નમે નાદાન બિંદલ મુખી બમણું નમે ચોર ચિત્તા. એટલે સત્વગુણીનો પહેલો સિદ્ધાંત છે કે એને દયા આવે, કરુણા હોય અને સાથે સાથે કામ કરે, સત્કર્મ કરે. અને એટલે જ કર્તામ અહમ મન્યતે. જો કે સઘળા કર્મો બધી રીતે પ્રકૃતિજન્ય ગુણો દ્વારા જ કરવામાં આવે છે, તો પણ અહંકારથી મોહિત અંતઃકરણ વાળો અજ્ઞાની મનુષ્ય કેટલાક કર્મોનો કરતા પોતાને માની લે. ઘણી વખત અજ્ઞાનથી કરતો હોય, પોતાને માની લે, પોતાના દ્વારા. કારણ કે તે અહંકારને જ પોતાનું સ્વરૂપ માની દે છે. ખરેખર જેટલા જેટલા મર્યા ને મોટા, એ અહંકારમાં મર્યા. જરાસંઘ, કંસ, રાવણ, દુર્યોધન, આ બધા અહંકારમાં જ હતા. હિરણ્યકશિપુ, આ બધા અહંકારમાં જીવતા હતા. રાવણને પણ એવો જ અહંકાર હતો ને હિરણ્યકશિપુને પણ એવો જ અહંકાર હતો. એ તો ક્યાં સુધી કહેતો હતો, હું જ ભગવાન છું, તારે બીજા ભગવાનની જરૂર નથી. અહંકારને કારણે જ મનુષ્ય શરીર, ઇન્દ્રિય, મન વગેરે હું પણ કરી લે છે. આ પોઈન્ટ આપણને 13મા શ્લોકથી 27મા શ્લોક સુધી આમને માયલો. ભગવાન આમાં કંઈક મહત્વ છે તો જ વારે વારે કહે, શરીર, ઇન્દ્રિયો, મન વગેરેમાં હું પણ કરી લે. એટલે શરીરને પણ હું માને, ઇન્દ્રિયોને પણ હું માને, અને મનને પણ હું માને, અને તે શરીર વગેરેની ક્રિયાઓનો કરતા પોતાને માની લે છે. આ વિપરીત માન્યતા મનુષ્ય પોતે જ કરી છે. આ માનેલો અહમ છે. આપણે હકીકતમાં એ કરતા જ નથી. આમાં આત્મા રહે જ નહીં તો આપણે કરી શકીએ ખરા? અહીંથી આમ હાથ ઉપાડીએ છીએ ને એમાં કોઈ પાછળની તાકાત કામ કરે છે. કઠોપનિષદ અને કેનોપનિષદની અંદર ત્યાં સુધી લખ્યું છે કે બ્રહ્મ એટલે શું? હું બોલું એને બ્રહ્મ કહેવાય ના. જે અંદરથી અવાજ આપે છે ને એને બ્રહ્મ કહેવાય. કારણ કે અંદરથી જો એ તાકાત મળી જ ન હોત તો અહીંયા નીકળત ખરો શબ્દ? ના નીકળે. પછી હું સાંભળું છું, કાન એટલે બ્રહ્મ નથી, પણ અંદર જે પ્રક્રિયા થાય છે ને, જે મને શબ્દ અંદર સમજાય છે એ બ્રહ્મ. ઉપનિષદ આપણને એક એક પોઈન્ટ બતાવે છે. એટલે કીધું, એટલા માટે તેને દૂર પણ તે જ કરી શકે. તેને દૂર કરવાનો ઉપાય છે તેને વિવેક વિચારપૂર્વક ન માનવી, કેમ કે માન્યતા વડે જ માન્યતા કપાય છે. હવે આપણે માની બેઠા શરીર હું છું. શાસ્ત્ર એમ કહે છે કે શરીર તું નથી, તું જુદો છે. હવે આપણી માન્યતા હતી એને ખંડિત કોણે કરી? ભગવાનના વિચારો, ભગવાનના શબ્દ, શાસ્ત્ર, કે જે તું માની બેઠો છો એ તું નથી. આ તો ઘણી વખત એવું થયું ને કે આપણા હાથમાં જે વસ્તુ છે, આપણા હાથમાં જે વસ્તુ છે એ એ એ કોઈ એવું કહે કે આ તારી નથી, ત્યારે આપણને એમ જ લાગતું હોય કે આ તો મારી છે, મારી છે, મારી છે, માનસિક છે.
માનસિકથી આપણે માની લીધું, મનથી આપણે માની લીધું. પેલા બ્રાહ્મણ ઉપર પ્રયોગ કર્યો તો માનસિક 25 જણાએ વૈજ્ઞાનિક રીતે, મનોવિજ્ઞાનની રીતે, કે એને બકરું દીધું. એટલે ઓલા લોકોને એમ થઈ ગયું છે કે આપણે આની પાસેથી બકરું પડાવી લેવા. એટલે એ ખંભે બકરુંનું લઈ અને ઘેર જતો હતો, તો રસ્તામાં 100 ફૂટના અંતરે એક એક માણા મળ્યો. ઓલા એમ કે, એ બાપજી, આ કૂતરું કેમ ખંભે લીધું? ઓલો કે બકરું છે, કઈ કૂતરું નથી. બીજો હામો મળ્યો, હા, બાપજી કે આ કૂતરું કેમ ખંભે લીધું? ઓલો કે બકરું છે, કૂતરું નથી. હવે 20 જણા સામે મળ્યા અને બધા એને શું કીધું કે કૂતરું છે. એટલે પોતાને એમ થઈ ગયું કે હારા આ 20 ખોટા, હું હાસો. એટલે ઓલું બકરું બે બે કરે ને તો એનું હાવ હાવ સંભળાય. પરિસ્થિતિ કઈ થઈ માનસિક. 25માં જણાએ બકરું મેલ દીધું. એ કે હું મૂર્ખો છું કે આ કૂતરું ખંભે લઈને જાઉં છું, કે મને આડી એટલી નીકળું. હા, એ બકરું મેલી અને જતો રહ્યો. અને ઘેરે ગયો ને એટલે ઘરવાળીને હજી કહેતો હતો કે આજ તો હું કૂતરું ખંભે મારીને આવતો હતો. 25 જણાએ કીધું કે કૂતરું છે, અને હું એક જ ચોઈટો હતો બકરું છે. ત્યાં ઓલા ડેલી કાકડાવી, ડેલી ખોલીને કીધું, લો બાપજી, આ તમારું બકરું. હે? એ કે હું ખંભે લઈને બકરું હતો, પણ કે તમે તો કૂતરું કહેતા હતા. એ કે અમે પ્રયોગ કર્યો હતો. એમાં આપણને કોક રોજ ઉઠીને એમ કે હમણાં બીમાર લાગો નહીં, ના ઓહરી નહીં ગયા કે, હા હમણાં નબળા નહીં પડી ગયા. હા, અરે ક્યાંય ગયો તો કે મામાને ઘેર, કે બેસારો કે કેટલો ઓહરી ગયો. એટલે આપણે આમ જોવા મળીએ કે હા, આ બહુ ધ્યાન રાખવા જેવું છે. માનસિક છે એટલે ઘણી વખત મનથી માની લીધેલો આપણને નડે છે. આજ તો ટાઈમ થઈ ગયો નહીં, આવતીકાલ રામચંદ્ર ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ, ગજાનંદ ગણપતિ ભગવાન, નમઃ પાર્વતી પતિ, હર હર મહાદેવ.